माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यमुना
गौरानिताय जय गौरानिताय प्रभुपद 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 शिल प्रभुपद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद निताय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि हरि बोल हरि बोल त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की जय। श्रील प्रभुपाद महाराज की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ओम ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त श्री राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो
वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमान रास रसारंभी जयतां सुरतोरुकंगोर मम मंदमतेर्गति मत्सर्वस्वपदाम्भोजो श्रीराधा मदन मोहन। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम। ભાગવત કથાના આ ચતુર્થ દિવસની અંદર પધારેલા વાલા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। લગાતાર 4 દિવસ, આજે ચોથો દિવસ છે, ભગવાનના ગુણ આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ભગવાનના ગુણ એ જ જીવાત્મા સાંભળી શકે છે કે જે અનગ છે, જે નિષ્પાપ છે, જેને હૃદયની અંદર કોઈ પાપ નથી, એ જ જીવાત્મા ભગવાનના ગુણ અને ભગવાનની કથા સાંભળી શકે છે। ભગવાનની કથા પર દરેકનો અધિકાર નથી, ન કે બધાનો સાંભળે ભગવાનની કથા। સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને આ ભાગવત કથા સંભળાવતા હતા। સુખદેવ ગોસ્વામીને કોઈ કામ નહોતું કે માત્ર ભાગવત કથા જ સંભળાવે, ના। સુખદેવ ગોસ્વામી જે સભામાં કથા કરી રહ્યા હતા, એ સભામાં મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા હતા। કોઈ જેવા તેવા વ્યક્તિ નહોતા, મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા હતા એ સભામાં। બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, આ મોટા મોટા રાજાઓ એ સભામાં બેઠા હતા। 33 કરોડ દેવતાઓ જ્યારે એમને ખબર પડી કે હરિદ્વારમાં ગંગા નદીના તટે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથા સંભળાવી રહ્યા છે, ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃત લઈને આવ્યા અને અમૃત લઈને
સુખદેવ ગોસ્વામીને કહે છે કે હે ગોસ્વામી, હે સુખદેવજી, તમે આ રાજા પરીક્ષિતને અમૃત પીવડાવી દો એટલે એ અમર બની જશે અને એના બદલામાં અમને કથા સંભળાવો. સુખદેવ ગોસ્વામી કહે છે, ઊંચ નિવાસ નીચ કરતુતી, એટલે કે રહેવાનું તો બહુ ઊંચી જગ્યાએ રહે છે, પણ એની નજર કેવી છે? ક્વ કાચ ક સુધા ક્વ મણિ મહાન, ક્યાં આ અમૃતની સમાન આ ભાગવત કથા અને ક્યાં તમારું કાચના જેવું સ્વર્ગનું તુચ્છ અમૃત, એની તુલના તમે ભાગવતની સાથે કરી રહ્યા છો? જાઓ, તમે ભાગવત સાંભળવાના અધિકારી નથી. તરત જ એમને એ ભાગવતમાંથી નીકાળી દીધા. આ છે ભગવાનની કથાની મહિમા. સુખદેવ ગોસ્વામી આગળ કહે છે, સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદ મહારાજની કથા આવે છે. જયદેવ ગોસ્વામીએ પહેલી લીલાનું વર્ણન કર્યું. જય કેશવ ધ્રીતા મીન શરીરા જય જગદીશ હરે. અને બીજા પદમાં કહે છે, જય કેશવ ધીતા કુર્મ શરીરા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. આ બે પદ જ્યારે પૂરા થાય ત્યારે જયદેવ ગોસ્વામી ત્રીજું પદ ગાય છે, વસતી દશન શિખરે ધરણી તવ લગ્ના શશિની કલંક કલેવ નિમગ્ના કેશવ ધ્રીતા સુકર રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. સુખદેવ ગોસ્વામી આ જ કથા રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે અને જયદેવ ગોસ્વામી આ લીલાનું સ્મરણ કરી રહ્યા છે. દરેક જીવાત્માએ ભગવાનની લીલાનું સ્મરણ કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. જયદેવ ગોસ્વામી કહે છે, જ્યારે હિરણાક્ષે આ પૃથ્વીને રસાતળમાં છુપાવી દીધી, ભગવાને એક સુવરનો એક શુકરનો અવતાર લીધો અને પૃથ્વીને પોતાના સ્થાન ઉપર લાવી. પણ જ્યારે ભગવાનના દાંતનો સ્પર્શ થયો એટલે ધરતી માતાને આ ભૂમિને આ ધરતી માતાને ગર્ભ રહ્યો અને એના એક દીકરાનો જન્મ થયો. વેદોમાં આવી કથા આવે છે કે જ્યારે ભગવાને શુકર ભૂંડ એક સુવરનું રૂપ લીધું ત્યારે એ દાંત ઉપર જ્યારે પૃથ્વીને ધારણ કરી એ દાંતના સ્પર્શથી ધરતી માતાને એક ગર્ભ રહ્યો અને જ્યારે બાળકનો જન્મ થયો એ ભૂમિનો પુત્ર હતો એટલે એનું નામ પડ્યું ભૌમ. પણ એનું આચરણ એવું હતું રાક્ષસી એટલે એનું નામ પડ્યું ભૌમાસુર.
એનું આચરણ એટલું ખરાબ હતું ને, એટલે એ ભૌમાસુર થઈ ગયું. ઘણી વખત નામ હોય એવા સંસ્કાર પણ પડી જાય પાછા, અને સંસ્કાર હોય એવા નામ પાડી દે. કદાચ કોઈ એકદમ ભોળો હોય તો કે આ ભોલો ભોલો, કોઈક થોડો બુદ્ધિ ઓછી હોય તો એને બોગો, એનું નામ પડી જાય. એના સંસ્કાર એવા હોય એટલે નામ પડી જાય બોગો. અને અમુકના નામ હોય પણ એવા સંસ્કાર નથી હોતા. નામ હોય પણ એવા સંસ્કાર ન હોય. નામ હોય લક્ષ્મી, પણ બીજાના ઘરે બીજાના ખેતરમાં છાણા થેપતી હોય. કે ભાઈ નારદ મુનિ આ પૃથ્વી પર આવ્યા, અને નારદ મુનિએ એક સ્ત્રીને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે કે હું છાણા થેપી થેપીને, કંડા એને કહેવાય હિન્દીમાં, છાણા થેપીને હું વેચું છું. તમારું નામ શું છે? લક્ષ્મી. લક્ષ્મી છાણા થેપે. આ જગતમાં નામ છે પણ એવા સંસ્કાર નથી. નારદ મુનિ આગળ ગયા અને એક નનામી જઈ રહી હતી. નનામી એટલે કે ડેડ બોડીને શમશાનમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે પૂછ્યું કે આ કોણ છે, એનું નામ શું છે? કે આ લઈ જાય છે એનું નામ છે અમરનાથ. અમરનાથ શમશાનમાં જાય છે, લક્ષ્મી છાણા થેપે છે. અને એક ઘરે નારદ મુનિ ગયા અને બહુ જોરદાર ઝઘડો ચાલી રહ્યો હતો, માથાકૂટ કજિયો. એટલે એને પૂછ્યું ઓલી સ્ત્રીને, તમારું નામ શું છે? એ કે શાંતિબેન. શાંતિબેન ના ઘરે કજિયા અને કંકાસ ને ઝઘડા ચાલુ છે. અમરનાથની તો યાત્રા નીકળી ગઈ અને લક્ષ્મી છાણા થાપે. એટલે અમુક જગ્યાએ નામ હોય એવા ગુણે હોતા નથી. આવું હોય. અમુક બોલ બોલ જ કરે, એનું મોઢું બંધ ન રહે. અમુક સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય કે જે પેલું જાય ને કે આદત ક્યારે છૂટે નહીં. એ બોલ બોલ જ કરે, કાંઈ વાત ન હોય તો વાત કાઢે જ ગમે ત્યાં. કોઈ બેને જો બસમાં બેસે, જીપમાં બેસે, ગમે ત્યાં શટલમાં બેસી જાય ને તો ગમે તે કઈને ઓળખાણ કાઢી જ નાખે અને બોલવાનું ચાલુ. ઘરે બોલ બોલ કરે. હવે રોજ બોલ બોલ કરે એટલે ધણી જે છે ને, એનો પતિદેવ છે ને, એ રાતે ઊંઘમાં બોલે. એનો ધણી છે ને રાતે ઊંઘમાં બગ 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 કર્યા કરે. એટલે એની પત્ની કે ચાલો આપણે ઘરનો ડોક્ટર છે ને એના પાસે જઈએ. અને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર સાહેબ ને કે અમારા ધણી રાતના બોલે છે. એટલે ડોક્ટર સાહેબ કે એને દિવસે બોલવાનો મોકો આપો એટલે રાતે બંધ થઈ જશે. તમે દિવસે બોલવાનો મોકો જ નથી આપતા તો રાતે કે પછી બોલે જ ને. તમારું જ મોઢું સ્પીકર ચાલુ ને ચાલુ. એટલે આ પણ એવું જ છે. માઇક અને વાઇફ આ બંને એક જ શબ્દ છે, માઇક અને વાઇફ. એ વાઇફ એટલે એનું બટન નથી બંધ કરવાનું, આનું છે બંધ થઈ ગયું. જો હમણાં બંધ કરેલું બંધ થઈ ગયું. આ ઈશારા ઉપર છે. માઇક ને બંધ કરવાનું બટન છે પણ ત્યાં બંધ કરવાનું બટન નથી. અને આ બગડે ને તો રિપેરિંગ થાય. આ બગડે ને તો રિપેરિંગ થાય. પેલું એ વસ્તુ છે. નામ હોય એવા ગુણ હોવા જોઈએ. ભગવાનના જેવા નામ છે એવા ગુણ છે. ભગવાનને ગિરધારી કે છે. ગિરધારી એટલે ગોવર્ધન ધારણ કરે છે. ભગવાનને મુરારી કે છે એટલે મૂર નામના અસુરનો વધ કર્યો એટલે એને મુરારી કે છે. આવી રીતે ભગવાનના અલગ અલગ નામ છે. ભૌમ નામનો અસુર બહુ
આખી પૃથ્વી પર એનો અત્યાચાર મચાવી રહ્યો હતો. આ સંસારના જીવો, 33 કરોડ દેવતાઓ, ઋષિ મુનિઓ, આ બધા લોકો ભગવાનની પાસે ગયા અને ભગવાને એ ભૌમાસુરનો વધ કરી નાખ્યો. હકીકતમાં એનો જ દીકરો હતો, પણ રાક્ષસ હતો, અસુર. કાળી ચૌદસ ને દિવસે એનો વધ કર્યો હતો. આ કાળી ચૌદસ લોકો મનાવે ને દિવાળી પહેલા. કાળી ચૌદસ ને દિવસે શું બનાવે ખબર છે? માલપુઆ. માલપુઆ બનાવે ને કાળી ચૌદસ ને દિવસે, અને 12 દીવા પ્રગટાવે. આજે પણ સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતની અંદર ભૌમાસુરનો નામનો જે અસુર, જેનો વધ ભગવાને કર્યો હતો, એ દિવસે લોકો નવા વસ્ત્ર પહેરે છે કે આસુરી વૃત્તિ નષ્ટ થઈ ગઈ. આવી રીતે મેં તમને ભૌમાસુર રાક્ષસના વધની કથા મેં તમને કીધી. હવે જયદેવ ગોસ્વામી ચોથું પદ કહે છે. આજે ચોથો દિવસ છે અને ચોથું પદ આપણે લઈએ છીએ. ટોટલ એની અંદર 10 પદ છે દશા અવતારનું. એટલે દરેક દિવસે આપણે એક એક પદ લેશું અને એક એક પદની આપણે વ્યાખ્યા કરીશું. જયદેવજી કહે છે, તવ કર કમલ વરી નખમ અદ્ભુત શૃંગા દલિત હિરણ્ય કશિપુ તેનો ભૃંગા કેશવદ્રીતા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. જયદેવ ગોસ્વામી કહે છે, તવ કર કમલ વરે નખમ અદ્ભુત શિંગમ દલિત હિરણ્ય કશિપુ તેનું ભૃંગમ. જયદેવ ગોસ્વામી નરસિંહદેવ ભગવાનનું સ્મરણ કરે છે કે નરસિંહદેવ ભગવાન પ્રગટ થઈને હિરણ્યકશિપુને એનો વધ કરી નાખ્યો. અને બહુ અદ્ભુત લીલા છે. ભગવાનની સાથે કોઈ યુદ્ધ ન કરી શકે એટલા માટે ભગવાને એક લીલા કરી વૈકુંઠની અંદર. અને આ જ કથા નારદ ઋષિ મુનિ યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞની અંદર કરે છે. જ્યારે આ હિરણ્યકશિપુની કથા જ્યારે કીધી, ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભગવાન તો કહે છે કે હું બધાની માટે સમ છું. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષો અસ્તિ મે પ્રિય. ભગવદ્ ગીતા 4થો અધ્યાય 11મો શ્લોક. હે અર્જુન, હું બધાની માટે સમ છું, બધાની માટે સમતા છું, રાખું છું. તો કેમ દેવતાઓને પ્રેમ કરે અને અસુરોથી ઈર્ષા કરે છે? એટલે અસુરોને મારી નાખે ને દેવતાઓને રાજપાટ આપે છે, એવું કેમ છે? ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે, યુધિષ્ઠિર મહારાજ કે જે સમ પ્રિય સુહ્યદ બ્રહ્મમ ભૂતાનામ ભગવાન સ્વયં. આ ભગવાન એવા છે કે બધાની માટે સમ છે, પણ દેવતાઓને સાથ આપે છે અને અસુરોને એનો વધ કરે છે. નારદ ઋષિ મુનિ કહે છે કે દેવતાઓનો સ્વભાવ ભગવાનની સેવા કરવી, ભગવાનની ભક્તિ કરવી, અને અસુરોનો સ્વભાવ બીજા જીવને દુખી કરવા. આપણે પણ એ જ વસ્તુનો વિચાર કરવો જોઈએ કે આપણામાં દેવી સંસ્કૃતિ છે કે આસુરી.
આપણી અંદર અસુરત્વ છે કે દેવત્વ છે? જ્યારે આપણે આમાં એવો ભાવ આવે કે બીજો આપણા કર્મથી બીજો દુઃખી થાય તો સમજી લેવું જોઈએ કે આપણી અંદર આસુરી વૃત્તિ ભરેલી છે. જે વ્યક્તિ બીજાને દુઃખી કરે, બીજાના પૈસા પાડી, બીજાને નીચો પાડે, એ સમજી લેવું જોઈએ કે એની અંદર શું છે? આસુરી વૃત્તિ છે. અને કોઈ જીવાત્મા, કોઈ મનુષ્ય બીજાના ગુણ ગાતો હોય, સામે પણ ગાય અને પાછળ પણ ગાય. પણ સંસારનો જીવાત્મા કેવો છે? સામે તો સારું બોલે પણ પીઠ પાછળ એના અવગુણ ગાય. એટલે એને ભજન ઉતર્યું નથી, એની અંદર આસુરી વૃત્તિ છે. ક્યારેક ઘરે બેઠા બેઠા વિચાર કરવો જોઈએ કે મારાથી ભૂલથી કોઈની નિંદા તો નથી થતી ને? મારાથી ભૂલથી કોઈનો 1 રૂપિયો પાડ્યો નથી ને મેં? આપણે કોઈક શાકભાજી વાળા પાસે જઈએ અને શાકભાજી વાળાને તો નીચવી નાખે. બોલો, લારી લઈને આવે ને શાકભાજી વાળો, ટમાટા લ્યો, ટમાટા. એક 5 રૂપિયાના ટમાટા લેવા હોય, 2 ટમાટા રીંગણામાં નાખવાના હોય ને 2 ટમાટા દાળમાં નાખવાના હોય. 4 ટમાટા લે પણ આખી લારી ફેરી નાખે, દબાઈ દબાઈ દબાઈ. અને તોય કે તાર ટમાટા હારા નથી. એક 5 રૂપિયાનું. અને પેલા હોસ્પિટલમાં ડોક્ટર એમ કે 50,000 બિલ થયું તો ત્યાં બધા આપી દેશે. પેલા મોલની અંદર ક્યારે એમ કે ના ના, હું તો આટલા પૈસા જ આપીશ. કિલો 1 બ્રેડનું પેકેટ આપો, ના ના તમે તો ઘરના છો, 10 રૂપિયા ઓછા લઈ લો. કોઈ કહે છે એવું? ત્યાં તો શરમ આવે. હોટલમાં જાય અને હોટલમાં જમે, હજારો રૂપિયાનું બિલ આપે અને પછી ટીપમાં 100 રૂપિયા આપી દે, 50 રૂપિયા આપી દે પેલા વેટરને. પણ બિચારો પેલો શાકભાજી વાળો તો 5 રૂપિયાના ટમાટા લેવા હોય ને તો આખી લારી ફેદી નાખે, ચૂંથી ચૂંથી દબાઈ દબાઈ નાખે. અને તોય કે તારા ટમાટા હારા નથી. આ જીવનો સ્વભાવ છે આવો. એટલે એની અંદર આસુરી વૃત્તિ કે બીજાને સુખી ના થવા દઉં. તમને પોસાય તો તમે લો, ના પોસાય તો કે ભાઈ મન નથી પોસાતું. પણ બીજાને હેરાન કરીને જ કરવું, બીજાને દુઃખી જ કરવા છે. ક્યારેક આપણે રિક્ષામાં ગયા હોય, સટલિયામાં રિક્ષામાં જાય, અહીંયાથી ગોળાઈ ગયા હોય, દિલ્હી ગેટ ગયા હોય, રિક્ષામાં ગયા અને બિચારો રિક્ષાવાળાની અંદર 7-8 જણા ભર્યા હોય અને તમારું ભાડું લેવાનું ભૂલી ગયો હોય. આપણે રિક્ષામાં ગયા હોય અને આપણે રિક્ષાવાળો આપણું ભાડું લેવાનું ભૂલી ગયો હોય તો જઈને જ સીધો પેલો આઈસ્ક્રીમ ખાઈ લે અને ઘરે આવીને ડિસ્કો કરે કે આજ તો 10 રૂપિયા બચાયા. આવો જીવનો સ્વભાવ. એટલે કેવો સ્વભાવ છે ખબર છે? આસુરી. આસુરી સ્વભાવ. બીજાનું લઈ લેવું, લૂંટી લેવું, એને બરબાદ કરી દેવો, એને નીચો પાડવો, આ આસુરીના વૃત્તિના લક્ષણો છે. પણ હંમેશા બીજાને સુખી કરવા, બીજાને સુખ આપવું જોઈએ. આ ભક્તિ કરવી, ભાગવત સાંભળવું, માળા કરવી, મંદિરે જવું, પેલું આપણે દેશી ભાષામાં કે ને ભજન કૂટવા. આપણે ઘણા નહીં કે ઘણાએ ભજન કૂટ્યા પણ કોઈ ઉતર્યું નહીં, આવું બોલે છે ને લોકો. રોજ હેડી જોય છે ભજન ગાવા પણ કોઈ ઉતરતું તો છે નહીં. બસ આ જ વસ્તુ છે. આપણું જીવન પરિવર્તન કરવા માટે આ કથા છે. આપણું જીવન પરિવર્તન કરવા માટે મંદિર છે. અને આપણું જીવન શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે હરિનામ છે, ભગવાનનું નામ છે. આ હરિનામ લઈએ, ભાગવત સાંભળીએ, મંદિરે જઈએ, એનું લક્ષ્ય શું છે? આપણું જીવન સુધરવું જોઈએ. અને ન સુધરે તો પેલા પથ્થર ઉપર પાણી વેડવા જેવું છે. ઘણા લોકો કે અમે કેટલાય વર્ષથી ભક્તિ કરીએ છીએ પણ કોઈ ફરક પડ્યો નહીં. હા, લોકો નહીં કહેતા ધર્માભાઈ કે લોકો હારું ફરક પડ્યો નહીં કોઈ કે
ઘણા વર્ષોથી ઘણા ટાઈમથી આપણે ભક્તિ કરીએ પણ કોઈ ફરક ના પડે, એવા પથ્થર ઉપર પાણી રેડો, પણ એવું ને એવું જીવનમાં ઉતારવું જોઈએ કે આજે મેં કથામાં આ વસ્તુને સાંભળી, મારામાં દોષ છે, દુર્ગુણ છે. આપણે શરીર ઉપર કોઈ દાગ હોય ચહેરા ઉપર તો આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? શેમાં જોઈએ? દર્પણમાં. આમ દર્પણમાં દેખાય કે કઈ જગ્યાએ દાગ છે, કઈ જગ્યાએ ખામી છે. એવી રીતે આ ભાગવત રૂપી દર્પણ છે. આ ભાગવતને જ્યારે તમે વાંચો ને તો તમને દેખાય કે મારામાં કેટલા અવગુણ ભરેલા છે, મારી પાસે જીવન થોડું છે અને અંદર કેટલી બધી ઈચ્છાઓ ભરેલી છે, કામનાઓ ભરેલી છે. કષ્ટ પડે, ભક્તિ કરીએ ને તો કષ્ટ તો પડવાનું છે. જીવનમાં હરેક કાર્યની અંદર કષ્ટ પડશે. કામ ધંધો કરો તો નથી પડતું, ઘર ચલાવવામાં નથી પડતું, તો ભક્તિ કરવામાં કષ્ટ પડશે. એટલે એક ગુજરાતના સુંદર ભક્તા થઈ ગઈ અને ઈ કે છે, ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે રે મેલવો અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું પાનભાઈ, મેલવો અંતરનું અભિમાન રે. જાતિ ને પાતી નહીં હરિ કેરા દેશમાં, જાતિ ને પાતી નહીં હરિ કેરા દેશમાં, એવી રીતે રહેવું મીરાબાઈ. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું પાનભાઈ, મેલવો અંતરનું અભિમાન. એ પાનબાઈનું ભજન એમાં કહે છે કે ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું. રાખ એને કહેવાય કે નિમ્ન, એક ઘાસના તણખલાની જેમ નિમ્ન રહેવું જોઈએ. બધી વસ્તુ સહન કરવી જોઈએ, બધી. કોઈ કાળો કહેતો કે કાળો છું, કોઈ ધોળો કહેતો ધોળો છું, કોઈ કે ગાંડો તો ગાંડો. જેને જે કેવું એ કે, એનું મોઢું ને એની વાણી ને એની બુદ્ધિ, એને એવું લાગે છે તો એવું કે છે. સમજમાં આવી વાતમાં? એની બુદ્ધિ, એનું મતિ, એને જેવું લાગતું એવું કે છે. જો એને આપણે સારા લાગતા હો તો સારા કે, એને આપણે ભૂંડા લાગીએ છીએ તો જ કહેતો હશે ને. એટલે ઉલટાનું સારું કહેવાય કે ચલો આપણને ભૂંડો તો કે છે એટલે સુધરવાનો મોકો મળે. પણ આપણે તો કે મને કેમ આવો કીધો હોય તોય ચલો સુધરેલા હોય તો વાત અલગ છે, બગડેલો હોય ને એને એમ બગડેલો, પેલું કે કાણા ને કાણો કહો તો એમ આપણે બધા બગડેલા જ છીએ. કોઈ એમ કે ને કે ના ના હું સુધરેલો, દૂધથી ધોયેલો ને હું કોઈ પાપ નથી કરતો. હૃદય પર હાથ મૂકીને કહી દો, આ સંસારમાં એવો કયો જીવાત્મા છે કે જે પાપ નથી કરતો? રચી રચીને પાપ કરે છે દરેક જીવ. ઉઠતાની સાથે જ 24 કલાક દરેક જીવ પાપ કરે છે. અને એના માટે જ કે છે કે એને ભક્તિ કરવી પડશે, ભગવાનના મંદિરે નમવું પડશે. જઈને નમવાથી શું થશે? એ બધા પાપ બળીને નષ્ટ થઈ જાય છે. આવી રીતે ભગવાન કે છે હું બધાની માટે સમ છું, હું ક્યારેય કોઈનાથી ઈર્ષ્યા નથી કરતો.
સંસારના જીવોને એમ લાગે છે કે હું આનાથી ઈર્ષા કરું છું, હું આનાથી પ્રેમ કરું છું. અસુરોની વૃત્તિ એવી કેમ બની? કારણ કે એનો સ્વભાવ એવો હતો એટલે એ અસુર બની ગયા. અસુર એટલે એવું નથી કે શિંગડા હોય ને કાળા કાળા હોય. ઘણા લોકોને એવું લાગતું કે અસુર કોને કહેવાય? કે મોટા મોટા શેગડા હોય, વાળ વિખરાઈ ગયેલા હોય અને કાળા કાળા મેષ હોય, એને અસુર કહેવાય. ભાગવતમાં મેં વાંચ્યું એવું નથી. અસુર એટલે દેખાવમાં એકદમ રૂપાળા હોય, પણ એનું આચરણ, એનો વ્યવહાર ને સ્વભાવ જ ખરાબ હોય. જેવી રીતે આ કળિયુગની અંદર તમે જુઓ, દેખાવમાં બહુ રૂપાળા હોય, સૂટ બૂટ હોય, ધોળી ગાડીઓમાં ફરતા હોય, પણ કામ કાળો કલરે એના ફીકો પડી જાય. કામ એવા હોય ને કાળો કલરે ફીકો પડી જાય. નહીં, ઘણા લોકો કે કાળા કામ કરે. અરે કાળા કરતા ભૂંડો કલર હોય ને એના કરતા ભૂંડા કામ કરે છે લોકો, પણ તોય હેડે જાય ગાડી, ધક્કા ગાડી. ઘણા લોકો કે આટલા આટલા પાપ થાય છે તો ભગવાન કેમ સહન કરે છે? આઈને ભગવાન કેમ બધાનો વધ નથી કરી નાખતા? બધાને કેમ મારી નથી નાખતા? હવે મચ્છરને મારવા માટે કોઈ ભગવાન આવે? અહીંયા આપણે કોકના ઘરે ઉંદરડી આવી હોય અને પછી બાળારામ જંગલમાંથી બોલાવે કે ભાઈ સિંહને વાઘને બોલાવો. એ તો ઢાળવાસમાં પાંજરું મળે છે, લાવો ને પકડી નાખી દો. એના માટે બાળારામમાંથી સિંહને ન બોલાવવો પડે. એવી રીતે આ સંસારમાં નાના મોટા મચ્છરો જ્યારે પાપ કરતા હોય તો ભગવાનને અહીંયા આવવું ન પડે. એ તો ભગવાનની પ્રકૃતિ દ્વારા જ એને દંડ મળે છે. ભલે આ જીવનમાં એને કદાચ કાંઈ દુઃખ ન મળે, પણ મર્યા પછી એટલી ભયાનક સ્થિતિ આવશે ને કે જેની વાત મત પૂછો. આજે ઘણા લોકો આ જીવનની અંદર પણ એવા લોકો છે કે જે કોઢનો રોગ, જેને શરીરમાં કોઢ છે, અલગ અલગ પ્રકારના ભારે ભારે રોગ લઈને બેઠા હોય તો સમજી લેવું જોઈએ કે મેં જીવનમાં કાંઈક ખોટું કર્યું છે, મેં કોઈનું ખોટું કર્યું છે અને એ મારે ભોગવવું પડશે. અને હું નહીં ભોગવું તો મારો પરિવારમાંથી કોઈને ભોગવવું પડશે. તો જે લોકો દુઃખ ભોગવે છે, નિશ્ચિત એને જીવનમાં કોકનું બીજાનું ખોટું કરેલું છે, ભૂંડું કરેલું છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે ત્યારે સુખદેવ નારદ ઋષિ મુનિ કહે છે, નિંદન સ્તંવ સત્કારમ તત્કાર્યાર્થ કલેવરમ પ્રધાન પર યોરાજન વિવેકેન કલ્પિતમ. હે રાજા યુધિષ્ઠિર, તમે જે આ વાત કરો છો ને એ તો શરીરના લેવલની વાત છે. ભગવાન ક્યારેય કોઈનાથી ઈર્ષ્યા નથી કરતા. સત્કાર તો શરીરનો થાય છે. અહીંયા આગળ કહે છે કે હે રાજન, નિંદા, સ્તુતિ, સત્કાર અને તિરસ્કાર આ તો શરીરના થાય છે, આત્માનો થોડો થાય છે. આત્માનો નથી થતી નિંદા, આત્માનો સત્કાર નથી થતો. આપણે એવું માની લીધું છે કે આપણો તિરસ્કાર થયો તો આપણે કે દુઃખી થઈ જઈએ, અને સત્કાર કોક હાર પહેરાવે, કોક સ્ટેજ ઉપર બેહાડે તો. અમે તો ઘણી જગ્યાએ જઈએ ને એટલે લોકોને જોઈએ, બહુ જગ્યાએ જઈએ, અને પછી મીટિંગ આખી પૂરી થાય ને એટલે મને સ્ટેજ ઉપર કેમ ન બેહાડ્યો? મન તો ભૂલી ગયા. એનાઉન્સમેન્ટ કરવા વાળો જે હોય ને એને જઈને કહે કે ભાઈ મારું નામ કેમ ન લીધું? તે હું સમાજમાં સૌથી આગળ પડતો હતો, ભલે અત્યારે નથી પણ પહેલા તો હતો. સમજણ પડી? પહેલા હતો પણ અત્યારે ભલે નથી, પણ મને કેમ ન બેસાડ્યો? એટલે કોઈ બી મોટું કામ થાય એટલે કે હવે હું નહીં આવું, જાઓ તમે તાર જે કરવું કરી લો. એટલે નારદ ઋષિ મુનિ કહે છે કે નિંદા એટલે અહીંયા આગળ શું કહે છે? નિંદન સત્વ સત્કારમ. આ લોકોનો તિરસ્કાર થાય, કોઈના વધામણા લે, કોઈને ન બોલાવે. ઘણી વખત આવું થતું હોય છે. આ જગત કેવો છે? ભૂલોથી, આ ત્રુટીઓથી ભરેલો છે. ક્યારેક ક્યારેક કોઈ કંકોત્રી આપવાનું ભૂલી જાય. હજારો માણસો હોય પણ હજારોમાંથી કોઈ એકને ભૂલી જવાય કંકોત્રી દેવાનું.
તો શું આપણે ન જવું જોઈએ? જવું જોઈએ. મન તો નહીં કંકોત્રી નહીં હાલે, વગણ બોલાય શું કેમ જવું? આવી દશા છે જીવની. કાળ આપે તો અહીંયા કે છે કે નિંદા, સ્તુતિ, સત્કાર અને તિરસ્કાર એ તો શરીરના થાય છે. અને આ શરીરની કલ્પના પ્રકૃતિ અને પુરુષ યોગ વિવેક હોવાને કારણે માની લી છે. લોકો એ જ માની લે છે કે બસ આ શરીર હું છું. અંદર શરીરની અંદર જે આત્મા છે એને જ કોઈ જોતું નથી. આત્માને નથી તો દુઃખ, નથી તો કોઈ સુખ, નથી તો કોઈ નિંદા, નથી તો કોઈ સત્કાર. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો, એ તો અજો નિત્ય અને શાશ્વત છે. પણ આ ખોળિયું પહેરી લીધું છે કે હું ફલાણી બેન છું, હું ફલાણો ભાઈ છું, મારું આટલું મોટું પદ છે, તો એ પ્રમાણે તમે માન અને સત્કાર આપો. આ તો બધા શરીરના છે. એટલા માટે આત્માના લેવલ ઉપર રહેવું જોઈએ. સંસારમાં જેને જેવી રીતે જીવવું હોય એવી રીતે ભલે જીવતા, પણ આપણે એવું જીવન જીવવું જોઈએ કે ભગવાનને પણ, ભગવાનનું મોઢું છે ને ફક્રથી ઊંચું થઈ જાય કે સંસારમાં મેં માણસો મોકલ્યા પણ એ દેવતા કરતા પણ પૂજનીય છે, વંદનીય છે. એવું કંઈક કર્મ કરો. ઘણા લોકો છે ને ભગવાનને શોધવા માટે ઘર બાર છોડી દે છે, અને ઘર બાર છોડીને લોકો બહાર ભટકે છે, જંગલોમાં, તીર્થોમાં, બધી જગ્યાએ, પણ એને ભગવાન નથી મળતા. પણ આપણા એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ મહારાજ કહે છે કે તમે એવું કર્મ કરો, એવું જીવન જીવો, એવી ભક્તિ કરો કે ભગવાન શોધતા શોધતા તમારા ઘરે આવે કે આ ભક્તને મારે જરૂર છે. એવું કર્મ કરો. એવું સુંદર કર્મ કરવું જોઈએ કે ભગવાન શોધતા શોધતા આવે કે ક્યાં છે આવો ભગત, મારે વૈકુંઠમાં આવા ભગતની જરૂર છે. સંસારનો માણસ કે અમે આટલી આટલી ભક્તિ કરીએ પણ ભગવાન મળતા નથી. નારદ મુનિએ કીધું કે મારે છે ને આ સંસારમાંથી બધાને તમારા ધામમાં લઈ જવા છે. ત્યારે ભગવાન કે છે કોઈને આવવું નથી. તમે જઈને જ્યાં કહો બધાને કે કોઈને ઈચ્છા આવવાની છે. 2 જણા ભગવાનની ભક્તિ કરતા હતા, અને 2 જણાને, એક બ્રાહ્મણનો દીકરો હતો અને એક ક્ષુદ્ર. આવી આપણા વેદોમાં કથા આવે છે અને સત્ય હકીકત ઘટના છે. ભગવાને કીધું જાઓ તમે પરીક્ષા લો. એને મારી વાણી પર અને મારા ઉપર વિશ્વાસ નહીં આવે. ત્યારે નારદ ઋષિ મુનિ એક બ્રાહ્મણની પાસે ગયા અને બ્રાહ્મણ દેવતાને કીધું કે હું નારદ ઋષિ મુનિ. ઓહો નારદ મુનિ, પધારો પધારો. ક્યાંથી પધાર્યા? હું વૈકુંઠમાંથી. ભગવાન શું કરી રહ્યા હતા? ભગવાન સોયના નાકામાંથી હાથીને પરોવી રહ્યા હતા. સોય આવે ને, સોયનો જે હોલ આવે ને એમાંથી હાથીને પસાર કરી રહ્યા હતા. અસંભવ, આ ક્યારે થઈ ન શકે. બોલો બ્રાહ્મણ કે સોયના નાકામાંથી હાથી નીકળે? નારદ ઋષિ મુનિને બીજો પ્રશ્ન કર્યો. હું ભક્તિ કરી કરીને તૂટી ગયો. રોજ 8 વાગે ઉઠું છું સવારમાં, રોજની 1 માળા કરું છું. શું મને ભગવાન મળશે કે નહીં મળે? આ એક બ્રાહ્મણ દેવતાએ કીધું કે રોજની 1 માળા કરું, 8 વાગે ઉઠું છું, ક્યારેક ક્યારેક ભગવાનનું ધરાયેલું ખાઈ લઉં, ક્યારેક ક્યારેક લગ્નમાં જાઉં તો 12. એટલે હું આટલી ભક્તિ કરું છું, મારાથી વધારે કોઈ કરતી જ નથી. તો શું ભગવાન મને આ જીવનમાં લઈ લેશે? ત્યારે નારદ મુનિ, ભગવાને સમજાયું હતું. ભગવાને કીધું કે એને જઈને કહેજો કે 3 જન્મ લાગશે. ભગવાને શું કીધું કે એને, એ બ્રાહ્મણ દેવતાને એને કહેજો કે તમારે 3 જન્મ લેવા પડશે, હજી ભક્તિ કરવી પડશે, અને પછી તમને ભગવાન મળશે. આવું કીધું એટલે પેલા બ્રાહ્મણ દેવતાને કહે છે કે તમારે છે ને 3 જન્મ લેવા પડશે. એટલે પેલા માળાએ મૂકી દીધી ને કે હવે ડુંગળી લહણ ચાલુ. 3 જન્મ. હું તો કીધું આ જન્મ મળી જાય.
લોટરી લાગી જશે. એટલે મારે ભક્તિ એ નથી કરવી ને માળા નથી કરી, મેલો. પેલું કે છે ને, ભૂખે ભજન નાઈ હો ગોપાલા, લે લો આપન કંઠી માલા. લઈ લો, મારે કાંઈ જોતું નહીં, ગળામાં કંઠી કાઢી નાખી. એટલે બાપજી રોજ પેરા કરતા, એટલે મફતમાં છે. કોઈ કરવું નથી, આ ભૂસી નાખો. આમ કોઈ કરતાય નથી. ભૂખવાની વાત જ ક્યાં આવે છે? હવે આ નારદ ઋષિ મુનિ એલા મોચી પાસે ગયા. જે ક્ષુદ્ર હતો ને, જે ચપ્પલ સીવા વાળો, ચપ્પલ સીવતો હતો ને પ્રભુનું નામ લેતો હતો, અને એ મોચી આવ્યો ને એના ઘરે જઈને કીધું. નારદ ઋષિ મુનિ કહે છે કે હે મહાશય, હું વૈકુંઠમાંથી આવ્યો છું, મારું નામ છે નારદ ઋષિ મુનિ. ઓ નારદ ઋષિ મુનિ, પધારો પધારો. સુંદર મજાનું આસન આપ્યું અને બેસાડ્યા અને દંડવત પ્રણામ કર્યા. જમીન ઉપર સૂઈ ગયા. તમારા જેવા સંત સાધુ અમારા ઘરે પધાર્યા, આજે અમારું આંગણું અને અમારું ઘર પવિત્ર કરી નાખ્યું. અને ભગવાનના ભક્તો જયારે કીર્તન કરે, લોકો દરવાજા બંધ કરી દે. બોલો, કોઈ ભગવાનના ભગત જાય ને, એનું ભાગ્ય બંધ કરી રહ્યો છે, એના ભાગ્યના દરવાજા એ બંધ કરી રહ્યો છે. કારણ કે વાલા વૈષ્ણવ ભક્તો એના દ્વારે કીર્તન કરે છે, પણ એનું ભાગ્ય એ બંધ કરી રહ્યો છે. કેટલું મોટું દુર્ભાગ્ય છે જીવનું. બોલો, ઓલા મોચીને કે છે કે ભગવાન, મોચી કીધું કે હો તમે વૈકુંઠમાંથી આવ્યા, ભગવાન શું કરી રહ્યા હતા? ભગવાન સોયના નાકામાંથી હાથીને પસાર કરી રહ્યા હતા. ઓ આ તો ભગવાનની લીલા છે, ભગવાન તો બધું કરી શકે. કરતુમ અકર્તુમ સર્વથા સમર્થ. ન કરવાનું એ કરી નાખે ભગવાન. એને જ કહેવાય ભગવાન. સંસારના જીવો ન કરી શકે, પણ ભગવાન કરી શકે. વિશ્વાસ ભગવાનની વાત ઉપર. અચ્છા, હું ભગવાનની અહીંયા ભક્તિ કરું છું, તો શું ભગવાન મને યાદ કરે છે? મને ક્યારે બોલાવશે? હવે એ મોચી જે ઝાડ નીચે જે પાલિશ કરવાનું, જે ચપ્પલ સીવાનું કામ કરતો હતો ને, એ આંબલીનું ઝાડ હતું. કાતરા, મેહોર વાળું નહીં હો પાછું. આ બાજુમાં મેસર ગામ વાળું કાતરા નહીં, પણ પેલા આંબલી વાળા. એ કે આ આંબલીનું ઝાડ છે અને એમાં જેટલા પત્તા છે, એક એક પંતું ગણો તો કેટલા થાય? હું ગયો તો અને હું તમારા સમાચાર લાવ્યો છું કે ભગવાને કીધું કે એ જે ઝાડ નીચે જે કામ કરે છે ને, અને એ ઝાડની અંદર જેટલા પત્તા છે, પંતા, એટલા જન્મ એને લેવા પડશે. ઓલો જે મોચી હતો ને, ઊભો થઈને નાચવા માંડ્યો કે વાહ, કેટલું મારું સૌભાગ્ય કહેવાય કે આ સંસારમાં લોકો કેટલાય જન્મોથી ભટકે છે, પણ મારે તો બસ આટલા જ જન્મો લેવાના છે. બહુ સારું કહેવાય. એ જ ઘડીએ એ જ ક્ષણે ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું અને પેલા મોચીને લઈ ગયા. ને પેલા તો કેટલાય જન્મો હજી બાકી જ છે. શ્રદ્ધાની વાત છે. એ કોને વિશ્વાસ છે ભગવાનમાં? અગર ભગવાનમાં વિશ્વાસ હોય ને, આ જ ઘડી આવા વિમાન ઉતરે અને ભગવાનના ઘરે પહોંચી જાય જીવ. પણ વિશ્વાસની કમી છે. શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કરે સુદૃઢ નિશ્ચય, કૃષ્ણ ભક્તિ કૈલે સર્વ કર્મ કૃત હોય. ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ. એટલે તો કે છે કે આ સંસારમાં વિશ્વાસ નથી કોઈને. ઘણી વખત લોકો છે ને, અરે બાપજી તો ઘણે, પ્રભુજી તો કહે છે કે ભગવાન તો જમે છે, તો એક વરથી રોટલીઓ ધરાવું પણ એકે ઓછી થતી જ નથી. ચાર ધરાવું, ચારની ચાર જ પડી હોય. એક વાટકી ભરીને શાક આ ખાય છે કે નથી ખાતા? ભગવાન ખાય છે, પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને ભગવાન બધું લઈ લે તો ચાર રોટલી ગાયબ થઈ જાય, શાક ગાયબ થઈ જાય, અને આપણે નેઠ અડધો કિલો શ્રીખંડ લાયા હોય અને ભગવાનને ધરાયા હોય કે ભગવાન ખાઈ જો, તો ભગવાન તો ખાઈ જાય, છેલ્લી ખાલી ડબલું ઢાંકણું વધે. સમજણ પડી? એટલે ભગવાને કીધું કે બાપડા નેટ મુશ્કેલીથી કમાતા હોય ને મને ધરાવતા હોય, અને એમાં હું સાફ કરી નાખું, તો
તો બીજા દાડે ધરાવવાની બંધ કરી દે, ના કે એક ચમચી ધરાવે ખાલી, લાવે ખરો કિલો પણ એમાંથી ખાલી એક જ, એ ભાઈ ઓછો ધરાવજો હો. બોલો, ભક્તિ કરતા હોય તો આ દશા આવે. સાચી વાત કે ખોટી? આ જીવનો સ્વભાવ છે. અંદર જોવાનું, અંદર આપણા હૃદયમાં. સ્વભાવને સુધારો. શું લઈ જવાના છીએ? કઈ લઈ જવાના છીએ આપણે? બને એટલું ધર્મ કરો, બને એટલી ભક્તિ કરો, બને એટલું ભગવાનનું નામ લો. સંસારમાં રહેવાની ક્યાં મનાઈ કરે છે, પણ ભગવાનનું સ્મરણ કરો. કેટલો આનંદ આવે, કેટલું સુખ મળે છે. કંટાળો આવે એટલે સમજી લેવું જોઈએ કે મારા પાપ છે ને ઉભરાઈ રહ્યા છે એટલે મને કંટાળો આવે છે. મારા પાપ ઉભરાઈ રહ્યા છે એટલે મને આળસ આવે છે, અને મારા પાપ ઉભરાઈ રહ્યા છે એટલે હું ભગવાનની સેવા નથી કરી શકતો. બહુ પશ્ચાતાપ થવો જોઈએ. પશ્ચાતાપનો અર્થ છે કે આપણે કોઈ પણ કર્મ કરી એના પછી આપણને જે તાપ થાય ને, અંદર બળતરા થાય, એને કહેવાય પશ્ચાતાપ. પશ્ચાતાપ થવો જોઈએ કે તમે મને આટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો, પણ હું એક એક ઘડી, એક એક સમય હું એમને વિતાવી રહ્યો છું. મારા દિવસો જતા રહે છે અને મને બહુ દુઃખ થાય છે પ્રભુ કે હું તમારી ભક્તિ નથી કરી શકતો. તમે મને શક્તિ આપો, મને બળ આપો કે હું તમારી સેવા કરી શકું, હું તમારું નામ લઈ શકું, બીજાને પણ હું તમારી ભક્તિમાં જોડી શકું. આવા વિચારો આવવા જોઈએ. નારદ ઋષિ મુનિ કહે છે કે હે યુધિષ્ઠિર, જિનકી રહી ભાવના જૈસી, જેની જેવી ભાવના હશે, પ્રભુ મુહૂર્ત દેખી તૈસી. ભગવાન એને એવી રીતે દર્શન આપશે. ગોપ્યા કામાદ ભયાદ ક્વંસો, દ્વેષા ચેદ્યા દયો નૃપા, સંબંધ્યાદ વૃષ્ણય સ્નેહાદ, યુયમ ભક્ત્યા વયમ વિભો. નારદ ઋષિ મુનિ કહે છે કે હે યુધિષ્ઠિર, ગોપ્યાદ કામાદ ભયાદ કંસો, જેનો જેવો ભાવ હશે ભગવાન એવી રીતે એને દર્શન આપશે. જેવી રીતે ગોપીઓએ પ્રિયતમ તરીકે ભગવાનના દર્શન કર્યા તો ભગવાને એ રીતે દર્શન આપ્યા. કંસ દ્વેષ કરતો હતો ભગવાનથી, એટલે ભગવાને એવી રીતે દર્શન આપ્યા. રોજ ડરતો. કંસને ખબર પડી કે વસુદેવજીનું 8મું સંતાન મારો મૃત્યુનું કારણ બનશે. કંસ જ્યારે ઊંઘતો ને તો બારી બારણા દરવાજા બધું બંધ કરી નાખતો. જમવામાં જ્યારે રસોઈ બનવાની હોય ને, અને કદાચ પેલો રસોઈયો છે ને વઘારમાં જીરું કાળું થઈ જાય ને, જીરું નાખે ને, જીરું વઘાર દાઝી જાય તો કાળું, એટલે કે કૃષ્ણ જીરું બનીને આવ્યો છે અને મને હવે મારી નાખ. એની બધી જગ્યાએ ભગવાન દેખાતા. આપણને દેખાય છે, પણ એ કંસને બધી જગ્યાએ ભગવાનના સિયા રામ મેં સબ જગ જાની. એટલે કે 12 પ્રકારે ભગવાનની સેવા અને ભક્તિ કરી શકાય છે. અહીંયા આગળ કે છે કોઈ પ્રેમથી કે ભગવાન મારા પ્રિયતમ છે, કોઈ ઈર્ષા કરે. જેવી રીતે શિશુપાલ રોજ ગાળો આપતો, જન્મ થતાની સાથે જ શિશુપાલ ગાળો આપતો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ પ્રેમથી ભગવાનને પ્રાપ્ત કર્યા. અને કંસ ભયથી, શિશુપાલ અને દંતવક્ર દ્વેષ કરવાથી ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. શિશુપાલ ને દંતવક્ર દ્વેષ કરવાથી તો અમે દ્વેષ કરશું. હવે કાલથી ગાળો બોલવાનું ચાલુ. માળા કરતો ને એમાં ગાળો બોલવાનું ચાલુ. કૃષ્ણ આવો છે, કૃષ્ણ તેવો છે, કૃષ્ણ આવો છે, રામ આવો છે. હવે એમ પણ મળશે, પણ જે શુદ્ધ ભક્તિ છે ને એ નહીં મળી શકે. મોક્ષ મળશે. આવી રીતે જ્યારે 12 પ્રકારના અલગ અલગ વર્ણન કરે છે, ત્યારે યુધિષ્ઠિર મહારાજને એક કથા સંભળાવે છે કે તમને એવું લાગે છે ને કે આ શિશુપાલની આત્મા ભગવાનમાં કેમ વિલીન થઈ ગઈ?
એ ભરી સભામાં શિશુપાલની આત્મા જે મરી ગયો ને, તો એનો તેજ છે ને એ ભગવાનમાં વિલીન થઈ ગયો. એટલા માટે યુધિષ્ઠિર મહારાજે કીધું કે એ કેમ આટલો વિલીન થઈ ગયો, એ તો રાક્ષસ હતો. ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે, નારદ ઋષિ મુનિ કહે છે કે શિશુપાલ ભગવાનના ધામનો પાર્ષદ હતો અને એનું નામ હતું જય અને વિજય. શિશુપાલ કોણ હતો? ભગવાનના વૈકુંઠના દ્વારપાલ હતા, જય અને વિજય. અને એક સમયની ઘટના કે વૈકુંઠમાં 4 કુમાર આવેલા, સનક, સનાતન, સનંદન અને સનત કુમાર. અને આ 4 કુમારો ભગવાનના દર્શન કરવા આવ્યા એટલે દ્વારપાલોએ દ્વાર બંધ કરી દીધા. તમને નહીં જવા મળે, આવા નંગ ધડંગ તમે ભગવાનના ધામમાં આવી રહ્યા છો. તમે કોણ છો? એક ભક્ત અને ભગવાનની સાથે દર્શન કરવામાં તમે અડચણ, બાધારૂપ બનો છો. આ પૃથ્વીના લોકો આવું કર્મ કરે છે એટલે અમે તમને શ્રાપ આપી દઈએ છીએ કે જાઓ તમે અસુર બની જાઓ, રાક્ષસ બની જાઓ. કારણ કે રાક્ષસનો જ સ્વભાવ એવો હોય કે જે ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનને મળવા જાય એને અડચણ રૂપમાં બને. અને એ જ ઘડીએ ત્યાં આગળ ભગવાન આયા. એ જ ઘડીએ ત્યાં આગળ ભગવાન આયા અને ભગવાને કીધું શું થયું? એ કે તમારા દ્વારપાળોએ અમને તમને દર્શન કરવા માટે રોક્યા. ભગવાન કહે છે મારા ઘરમાં, મારા ધામમાં, વૈકુંઠમાં આવી ઘટના બની છે. બોલો જય વિજય, તમારે 3 જન્મ સુધી રાક્ષસ બનીને રહેવું છે કે 7 જન્મ સુધી ભગત બનીને રહેવું છે? ત્યારે જય અને વિજય કહે છે 3 જન્મ સુધી અમે રાક્ષસ બનવા માટે તૈયાર છીએ, ભગત નથી બનવું. કેમ? કારણ કે 7 જન્મ થશે તો તમારાથી અલગ અમારે વધારે જન્મ નથી રહેવું, 3 જન્મ રહીશું. તો પહેલો જન્મ હિરણ્યકશિપુ અને હિરણાક્ષનો થયો. પહેલો જન્મ હિરણ્યકશિપુ, હિરણાક્ષ, આ રાક્ષસનો પહેલો અવતાર જતો રહ્યો. બીજો જન્મ રાવણ ને કુંભકર્ણ. આ 2 જન્મ પૂરા થઈ ગયા. અને ત્રીજો જન્મ જ્યારે એમનો થયો તો શિશુપાલ અને દંતવક્ર, આ છેલ્લો હતો. અને છેલ્લો જન્મ પૂરો થઈ ગયો એટલે ભગવાનમાં સમાઈને વૈકુંઠમાં દ્વારપાલ બની ગયા. નારદ ઋષિ મુનિ આ બધી કથા કરે છે. ત્યારે મારે કે એ હિરણ્યકશિપુની મારે કથા સાંભળવી છે કે કઈ રીતે એનો દીકરો તો ભગવાનનો શુદ્ધ ભક્ત હતો, તો ઈ રાક્ષસ, અને ભગવાન હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાનનો શુદ્ધ ભક્ત કઈ રીતે બન્યો? ત્યારે નારદ ઋષિ મુનિ આ કથા કરે છે કે હિરણ્યકશિપુ ભગવાનથી બહુ દ્વેષ કરતો હતો. જ્યારે એને ખબર પડી કે મારા મોટા ભાઈ હિરણાક્ષને ભગવાન વિષ્ણુએ મારી નાખ્યો છે, એટલે હવે હું બહુ મોટી તપસ્યા કરીશ. અને આ હિરણ્યકશિપુ મધુવનમાં ગયો, વૃંદાવનમાં. યુપીમાં જોયું છે ને મથુરામાં ગોકુળ, અને ગોકુળમાં મધુવન આવ્યું છે. અને મધુવનમાં જઈને 2 હાથ ઊંચા કરી અને એની દ્રષ્ટિ ઉપર કરી અને 2 અંગૂઠા ઉપર ઊભા રહીને આ હિરણ્યકશિપુ તપસ્યા કરે છે. ઓમ બ્રહ્મૈ નમઃ. હે બ્રહ્મા પ્રસન્ન થાવ, હે બ્રહ્મા પ્રસન્ન થાવ. પણ જેવો બ્રહ્માજીની સ્તુતિ કરે એટલે પેલો પોપટ બાજુમાં રાધે રાધે, વિષ્ણુ વિષ્ણુ, નારાયણ નારાયણ, કૃષ્ણ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ, આવા જે પોપટ છે ને નામ લેતો હતો. ત્યારે ઓલો હિરણ્યકશિપુનો જે હાથ ઊંચા હતા એ આમ થઈ ગયા. આપણે ઘણી વખત હાથ ઊંચા કરવાની કે મંત્ર બોલો તો ઘણા તો બગાહા ખાતા હતા, અમુક તો ઘણા તો ખુરશીઓમાં બેઠા બેઠા ચાલુ થઈ જાય ઊંઘવાનું, એટલે મહામંત્ર બોલવો પડે.
હિરણ્યકશિપુ એવું લાગે છે કે મુહૂર્ત હારું નથી લાગતું, લાવ ફરીથી ઘરે જાઓ ને ઘરે જઈને પાછો સકન હારા નહીં થયા, લાગે તો કોઈક એધણા લઈને આવીએ રસ્તામાં, ગધાડું આડું આવ્યું એવું લાગે છે. આવું લોકો નથી કહેતા? કોઈક લાકડા લઈને આવે એટલે કે સકન હારા નહીં, પાછા જાઓ. સુટકેસ લઈને પાછા ઘરે જાય, પેલી બસ તો જતી રહે મુંબઈ વાળી. ભાગ્યમાં જે લખ્યું છે એ થવાનું જ છે. આવું બને, અને હકીકતમાં આવું બને. એક સાધુ સંત મહાત્મા હતા, સાધુ સંત મહાત્મા, અને એક વ્યક્તિ કે મારે છે ને દુકાન ચાલુ કરવાની છે, નવી દુકાન. એટલે ઓલા સાધુ સંત મહાત્મા કે હમણાં ચાલુ મત કરજે, કમુરતા હે. શું કીધું? કે હમણાં દુકાન ચાલુ મત કરજે, મુહૂર્ત સારું નથી, પછી કરજે જે પણ કરવું હોય. એટલે પેલો વ્યક્તિ એના ગામનો હતો ને, એટલે કે આ મારાથી ઈર્ષા કરે છે. આ શું કરે છે? ઈર્ષા કરે છે. હું તો જઈને બીજા દાડે જ દુકાનનું મુહૂર્ત કરવાનો છું, ગમે તે થાય. અને પછી પ્લેટ લીધી, કંકુ લીધું, માધવીના પેડાઈ લીધા, બધું કમ્પ્લીટ તૈયાર કરીને ગોળ ને ધોણા ને બધું લઈ લીધું, ને પેલી કુવાસીને ફોને કરી દીધું કે તારા હાથે 5 ચોનલા ને હાથીઓ દોર, અને પછી આપણે લાલ રિબિન તોડીએ અને મુહૂર્ત કરી દઈએ. બસ ઘરમાંથી નીકળતા હતા, પેલું ગધાડું આવ્યું ને મોઢું ઊંચું કરીને કે ગધાડું ભૂક્યું ને પેલા કે ચલો પાછા ફરો, પાછા ફરો. કે શું થયું? કે ગધાડું ભૂક્યું કે મુહૂર્ત હારું નથી, સકન હારા નથી. એટલે બ્રાહ્મણ દેવતા વિચાર કરે કે વાહ રે કળજુગ વાહ, એક સંત મહાત્મા કહે છે કે તારે મુહૂર્ત હારું નથી, પણ એ સંતની ઉપર વિશ્વાસ ન હોય, પણ પેલા ગધેડા પર વિશ્વાસ આવ્યો. બોલો, કળિયુગના જીવાતમાં પેલું ગધેડું ભૂક્યું ને ગધેડા ઉપર વિશ્વાસ આવ્યો, પણ સંતની વાણી ઉપર ન આવ્યો. અને હકીકતમાં એવું જ બને છે. ગધેડા ઉપર વિશ્વાસ આવે, પેલી બિલાડી આડી ઉતરે ને એના ઉપર વિશ્વાસ આવે, આવું બને. બિલાડી આડી ઉતરે ને ઘણા લોકો આગળ વધે જ નહીં, બીજાનું ભલે ખરાબ થાય. રસ્તામાં જતા હોય, અરે દૂધ લેવા જાય ને તો એ બોલો ઉભા રહે. કોઈક દૂધ લેવા જતું ને, બિલાડી આડી ઉતરે તો કેમ કે ઉભા રહ્યા? કે આ બિલાડી આડી ઉતરી, હવે દૂધ લઈને આવું ને કદાચ દૂધની થેલી પડી જાય તો, એટલે કે બીજાને ભલે પડતી પણ મારી ના પડવી જોઈએ કોઈ પણ વસ્તુ. હિરણ્યકશિપુને કે મુહૂર્ત સારું નથી, ઘરે જાઓ. ઘરે જઈને એની પત્ની પૂછે છે કે તમે તો મોટો બિઝનેસ કરવા ગયા હતા, તમારે તો કોઈ મોટી નોકરી લાગી હતી, કેમ પાછા આયા? એટલે કે તપસ્યા કરવા ગયા હતા ને પાછા કેમ આયા? ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે હું તપસ્યા કરવા તો ગયો હતો, પણ ત્યાં મારા દુશ્મનનું નામ લેતા હતા. કે શું લેતા હતા? બોલો તો ખરા. એ કે કૃષ્ણ કૃષ્ણ કહેતા હતા, વિષ્ણુ વિષ્ણુ કહેતા હતા. અને આટલું જ્યારે કીધું, એ હિરણ્યકશિપુનું આખું જીવન શુદ્ધ અને પવિત્ર બની ગયું. ભગવાનનું નામ લેવાથી શુદ્ધ અને પવિત્ર બની ગયો. અને એ જ રાતના હિરણ્યકશિપુ અને એની પત્ની કયાદુના ગર્ભાદાન સંસ્કાર થયા, અને એના ગર્ભની અંદર પ્રહલાદ મહારાજનો જન્મ થયો. જ્યારે હિરણ્યકશિપુની બુદ્ધિ સુધરેલી હતી અને એ સમયે ગર્ભાદાન સંસ્કાર થયા, એટલે પ્રહલાદ જેવો દીકરોનો જન્મ થયો. જ્યારે માણસની બુદ્ધિ શુદ્ધ હોય, પતિ અને પત્ની આ બંનેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર હોય, અને એના દ્વારા જ્યારે સંતાન થાય તો ધ્રુવ અને પ્રહલાદ જેવા સંતાનો ઉત્પન્ન થાય. પણ જ્યારે પતિ અને પત્નીની અંદર આસુરી વૃત્તિ હોય ને, તો રાક્ષસ જેવા દીકરાઓ પેદા થાય છે. ઘણા લોકો, તમે જોયું છે ને, આપણે જોયું જ હશે આપણી સોસાયટીમાં, આપણા ગામમાં, કોઈ બીને ઘરે આ ઠીબારી, આ લડધો, આ કાળમુઢો, ચોથી પાછો, ગોતરમાં કોઈ આવું નથી, બિચારાને મારી મારીને તોડી નાખે. છોકરામાં કોઈ વાંક નથી. વાંક કોનો છે? માતા પિતાની અંદર વાંક છે.
સંસ્કાર માતા પિતાએ નથી આપ્યા, કે પતિ પત્નીની અંદર સંસ્કાર નથી, એટલે સંતાનો એવા હોય છે. દોષ આપણો છે, એટલે આપણે સુધરવા જેવું છે. ખેતરમાં જેવું બીજ વાવો એવો જ એવું ઉગવાનું છે. સારું બીજ હશે તો સારો પાક થશે, અને બીજ જ ખરાબ હોય ને ગમે જેટલું પાણી રેડો, એવી રીતે દીકરો ડોબા જેવો હોય ને ગમે જેટલા બદામો ખવડાવો, કે હોશિયાર થવાનું નથી. ગમે જેટલા બોર્નવિટા પીવડાવો, ગમે જેટલા કોમ્પલાન પીવડાવો, પણ હોય એવો 12 વર્ષે હોકા જેવો. આપણે કે હોકા જેવો રહ્યો. હિરણ્યકશિપુ તો ગર્ભાધાન સંસ્કાર થઈ ગયા ને, હિરણ્યકશિપુ કે હવે હું તપસ્યા કરવા જાઉં છું. હવે અત્યારે મારે છે ને મંદરાચલની ઘાટીઓમાં જવું છે. અને ત્યાં જઈને હિરણ્યકશિપુએ તપસ્યા કરી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હિરણ્યકશિપુ મંદરાચલની ઘાટીઓમાં ઓમ બ્રહ્મયે નમઃ, ઓમ બ્રહ્મયે નમઃ, આવી રીતે હિરણ્યકશિપુ તપસ્યા કરતો હતો. અને તપસ્યા કરતા 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 36,400 વર્ષ વીતી ગયા. 36,400 વર્ષ વીતી ગયા. પણ ભગવાન બ્રહ્મા પ્રગટ ન થયા. અને છેલ્લે બ્રહ્માજી પ્રગટ થયા. આખું અડધું શરીર છે ને ઊંધઈ ખાઈ ગઈ હતી, જીવડા ખાઈ ગયા હતા અડધા શરીરમાં. પણ તોય સતયુગમાં કેવું હતું, આત્મા છે ને હાડકામાં ટકી રહેતો. કળિયુગમાં આત્મા શેમાં ટકેલો છે? અન્નમો. ન મળે તો પતી જાય. આવી દશા છે. હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો, પ્રસાદ લાવવાનું ભૂલી ગયો છે બાલ્ટીનો, સ્કૂટરમાંથી લેતા હો. ડોલ ભરેલી છે ને કિચનમાં, આ મને આપી દે તું. એક બાઇકમાં લેતા હોય, એક જણો રસોડામાં પડી હશે. પેલા વેચો બહુ. બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કીધું કે ઉઠો વત્સ. બ્રહ્માજીએ જોયું પણ આ અવાજ ક્યાંથી આવે છે? માટીનો ઢગલો પહાડ બની ગયો હતો. ત્યારે હાથમાં કમંડળમાં જળ લીધું અને જઈને છાંટ્યું તો હિરણ્યકશિપુ પહેલા કરતા તેજસ્વી બની ગયો. અને કીધું કે માંગો વત્સ, શું જોવે છે? એ કે હું અમર બની જાઉં એવું વરદાન આપો, હું અમર બની જાઉં. ત્યારે બ્રહ્માજી કહે છે કે હું જ અમર નથી તો? હું પોતે અમર નથી. ગીતા વાંચી છે કે નથી વાંચી? કે ના, હું તો વાંચતો જ નથી, હું તો છાપું વાંચું. હું ગીતા નથી વાંચતો, પણ હું શું વાંચું? ગુજરાત સમાચાર વાંચું. બોલો, આખું પહેલેથી લઈને છેલ્લે સુધી કચરો, અને એ કચરો બધો રોજ ભરે, પણ ગીતાનું એક પેજ ન વાંચે, એક પત્તું ન વાંચે. એમાં શું મળવાનું છે? આપણે આપણા દીકરાઓને નથી કહેતા કે બીડીઓમાં શું રાખ્યું છે, તમાકુમાં શું રાખ્યું છે? એવી રીતે સંતો પણ એ જ કહે છે કે પેપરમાં અને મેગઝીનમાં શું રાખ્યું છે, સમાચારમાં શું રાખ્યું છે, એમાં એ જ આવશે. તમે પેપર શરૂઆતથી લઈને અંત સુધી વાંચો, એમાં એમ જ આવશે કે આટલી દુકાનો બળી ગઈ, આટલા બળાત્કાર થયા, આટલું આમ થયું, આ છોકરી ભાગી ગઈ, પેલા આટલું કૌભાંડ કર્યું. સમાચારે ટીવીએ જુઓ તો એની અંદર એ જ વસ્તુ આવે, સારી વસ્તુ નહીં આવે. એટલા માટે આ બધું જાણવું જોઈએ, ગીતા વાંચવી જોઈએ. બ્રહ્માજી કે તે ગીતા વાંચી છે કે નહીં? આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, ભગવાન અર્જુનને કે છે કે બ્રહ્માથી લઈને એક કીડી સુધી બધાને પુનર્જન્મ લેવા પડે છે. તો મારે મરવું પડે ને હું તને અમર બનાવી દઉં? મારા પાસે 100 રૂપિયા ના હોય ને તું 500 માગે, કેવી રીતે મેળ આવે? તો કે એક કામ કરો, પેલું કે ને કે અહીંયાથી ના પકડાય તો પાછળથી.
હિરણ્યકશિપુ કે મને એક પેલું વરદાન આપો કે હું દિવસે ન મરું, રાતે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ન મનુષ્યથી મરું, ન પશુથી મરું, બધી વસ્તુ, ન જમીન પર ન મરું, ન આકાશમાં મરું. આ બધી વસ્તુ હિરણ્યકશિપુએ માંગી દીધી અને બ્રહ્માજીએ સિગ્નેચર કરી દીધી સ્ટેમ્પ પેપર ઉપર. બ્રહ્માજી લઈ જા અને સર્ટિફિકેટ જ્યારે મળી ગયો એટલે હિરણ્યકશિપુ વજ્રની સમાન. એને કોઈ મારે તો એને કાંઈ થાય નહીં, કારણ કે હવે તો અમર બની ગયો. ત્યારે હિરણ્યકશિપુએ એક નિયમ બહાર પાડ્યો, પેલું બજેટ બહાર પાડે ને એમ નિયમ બહાર પાડ્યો કે જેટલા લોકો માળા કરે, જેટલા લોકો ભક્તિ કરે, જેટલા લોકો મંદિરે જાય એ બધાને બાંધી બાંધીને મારો. હિરણ્યકશિપુ એવો નિયમ બનાવ્યો હતો કે આ પૃથ્વી પર જે લોકો મંદિરે જાય, વેદ વાંચે, માળા કરે, અગિયારસ કરે, એ બધાને બાંધી બાંધીને મારો ને ખાવાનું મત આપો. જે લોકો દારૂ પીવે, પરસ્ત્રી ગમન કરે, જુગાર રમે, એ લોકોનો પગાર ડબલ કરી દો. એટલે એમને જોઈને બીજા લોકો એવું કામ કરવા માંડે. આવો બજેટ બહાર પાડ્યો. એ બધા લોકો શું કરે? આખા ત્રિભુવનની અંદર હાહાકાર મચી ગયો. અને એનો એક દીકરો થયો જેનું નામ થયું પ્રહલાદ મહારાજ. નાનપણથી જેવો જન્મ થયો હતો ને, જન્મ થતાની સાથે જ પ્રહલાદ ભગવાનનું નામ લેતો હતો. જ્યારથી બોલવાનું શીખ્યો ત્યારથી એ ભગવાનનું નામ લેતો હતો. હિરણ્યકશિપુ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કે આમાં અવાજ આવે છે? આમાં અવાજ આવે છે નાના સ્પીકર? હરે કૃષ્ણ આવે છે? હરે કૃષ્ણ હરે બોલ. निकाल दो वायर, निकाल दो, कुछ हुआ है प्रॉब्लम. हरि बोल. हरि बोल. हरे कृष्ण. हिरण्यकशिपु પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં ભણવા મોકલે છે અને પ્રહલાદ મહારાજને કહે છે કે સારી શિક્ષા પ્રાપ્ત કરીને આવો. ત્યારે હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં ભણવા મોકલે છે અને પ્રહલાદ મહારાજ સ્કૂલની અંદર ભણે છે. સ્કૂલની અંદર આ સ્પીકર આ બાજુ ફેરવી દો, બોલું મોટું બડાવાલા ઘુમા દો. मेरी तरफ घुमाओ थोड़ा, मेरी तरफ. हरे कृष्ण. प्रहलाद महाराज गुरुकुळની અંદર 24 કલાક ભગવાનનું સ્મરણ કરતા હતા, ભગવાનની ભક્તિ કરતા, અને રિશેષ પડે તો રિશેષમાં પણ લોકોને એ જ શીખવાડતા. કુમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઇહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્યમ ધ્રુવ અર્થદમ. રિશેષમાં પણ છે ને અસુર બાળકોને કહેતા કે નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, નાનપણથી ભગવાનનું ભજન કરવું જોઈએ. હિરણ્યકશિપુ જ્યારે ઉનાળો થયો ત્યારે હિરણ્યકશિપુ પૂછે છે કે હે બેટા, તું ગુરુકુળમાં શું ભણીને આવ્યો છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે
કે તમારે સાંભળવું છે તો સાંભળો. તત્સાધુ મન્યે અસુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાદ હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. હે સાંભળો અસુરોના સરદાર. પિતાનો કીધું, પણ શું કીધું? અસુરોના સરદાર કીધું. હિરણ્યકશિપુને પ્રહલાદ મહારાજ કહે છે કે હે અસુરોના સરદાર, હું સંસારી જીવો, હું અને મારું આ મિથ્યા આગ્રહને સેવીને હંમેશા ઉદ્વિગ્ન રહે છે. સદા સમુદ્વિગ્ન ધિયામ અસદ ગ્રહાદ. અને હિત્વાત્મ પાતમ ગૃહ અંધકૂપમ. આ ઘર સંસાર કેવું છે કે અંધારિયા કૂવા જેવું છે. અને આ અંધારિયા કૂવાની અંદર લોકો આ સંસારમાં લોકો દુઃખ ભોગવી રહ્યા છે. તો એને શું કરવું જોઈએ? એટલે કે છે વનમ ગતો યદ હરિમ આશ્રયેત. વનમાં જઈને હરિની શરણ લેવી જોઈએ, ભગવાનની શરણ લેવી જોઈએ. જ્યારે આવું કીધું ત્યારે એ ગુરુને બોલાવે છે કે શંડ અમર્ક. શંડ અને અમર્કને બોલાવે છે કે તમે શું આ શિક્ષા આપો છો? આ તો કહે છે કે ભગવાનનું ભજન કરવું જોઈએ, અને હું તો કહું છું કે આને અસુર બનાવવાનો છે. ત્યારે શંડ અને અમર કહે છે કે અમારા આવા વિષયોમાં ક્યારેક ગીતા અને ભાગવત આવતું જ નથી. આ તો કે જન્મથી જ આ વસ્તુ કરે છે. જન્મથી જ આની અંદર આવા સંસ્કાર છે, નૈસર્ગિક. જન્મથી જ આ આવી ભક્તિ કરે છે. ત્યારે હિરણ્યકશિપુ એ પ્રહલાદ મહારાજને ફરીથી ભણવા મોકલે છે ગુરુકુળમાં, અને કહે છે કે આ વખતે એને બરોબર ભણાવજો. અને ગુરુકુળમાં જોવો કોઈ બહારના કોઈ વ્યક્તિ ના આવે, કોઈ ભગવાનના ભક્ત ન આવે, કારણ કે આ અમારા છોકરાઓને બગાડી રહ્યો છે. અને બીજા વર્ષે પણ જ્યારે આખું વર્ષ ભણ્યો અને ગુરુકુળથી જ્યારે ઘરે આવ્યા ત્યારે પૂછે છે કે તમે શું શીખ્યા? એના દીકરાને પૂછે છે. ત્યારે દીકરો કહે છે કે ગયા વખતે તો મેં કીધું હતું, બસ એની એ જ વસ્તુ છે. કે ના ના, કંઈક તો નવું શીખ્યો હશે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, શ્રી પ્રહલાદ ઉવાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિ ચેતનવલક્ષણા ક્રિયતે ભગવદ્યદ્વાદ તન્મન્યે અધિક ઉત્તમમ. કે સાંભળો હે પિતા, મેં ગુરુકુળમાં જે ભણ્યો છું ને એ તમને કહું છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. ભગવાનનું શ્રવણ કરવું જોઈએ, શ્રવણમ. અને ભગવાનનું કીર્તન એટલે કે એમના નામનો જાપ કરવો જોઈએ, એમનું કીર્તન કરવું જોઈએ, એમનું ભજન કરવું જોઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અર્ચનમ વંદનમ. અર્ચન એટલે કે એમની આરતી કરવી જોઈએ. વંદનમ એટલે કે એમને પ્રણામ કરવા જોઈએ. સાખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. બાર આપવાનું છે, બાર વિતરણ કરો. આત્મનિવેદનમ. અને આત્મા એ ભગવાનને સમર્પિત કરી દેવો જોઈએ. ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચેત નવલક્ષણા. અને આ નવધા ભક્તિ જો કોઈ કરે ને તો એ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. આવું જ્યારે કીધું, હિરણ્યકશિપુ લાલ ચોળ થઈ ગયો. અને હિરણ્યકશિપુ કહે છે, તું મારા દુશ્મનનું નામ લે છે, જેનાથી હું દ્વેષ કરું છું, તું એનું નામ લે છે. ત્યારે એ રાક્ષસોને બોલાવે છે કે આને ઊંડી ખાઈમાં નાખી દો, મોટા મોટા દિગ્ગજો દ્વારા એને કૂચડી નાખો, સાપનો ભરેલો જે દર હોય ને રૂમ એની અંદર ભરી નાખો,
આને ઝેર પીવડાવો અને તોય ન મરે ને તો પથ્થર બાંધીને દરિયામાં ડૂબાડી દો, પણ આવો આ મારા કુળની અંદર આવો કાંટો ક્યાંથી આવ્યો છે? આ બાવળીઓ છે, આને મારી નાખો. રોજ કાંઈક ને કાંઈક અસુરો રાક્ષસો પેતરા કરે, પણ પ્રહલાદ મહારાજ તો સવારે ઉઠીને પાછા ઘરે આવી જાય કે બાપા હું તો આવી ગયો, કારણ કે ભગવાન એની રક્ષા કરે છે. હિરણ્યકશિપુ કહે છે કે તને તારી ઉપર આટલા આટલા અત્યાચાર થાય છે, પણ આટલો નાનો બાળક 5 વર્ષનો તને કોણ બચાવે છે? ત્યારે પ્રહલાદ મહારાજ 5 વર્ષનો બાળક કહે છે, હિરણ્યકશિપુ કે તારામાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? પ્રહલાદ મહારાજ કહે છે કે તમારામાં જે શક્તિ, તમને જે શક્તિ આપે ને એ જ શક્તિ મને આપે છે. એવું નથી કે તમારામાં વધારે શક્તિ છે ને મારામાં ઓછા, બધાને એક સમાન શક્તિ ભગવાન આપે છે. આવી રીતે હિરણ્યકશિપુને ક્રોધાયમાન કરી દીધો. અને હિરણ્યકશિપુ કે એ તારો ભગવાન ક્યાં છે? મારે પણ જોવો છે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારો ભગવાન બધી જગ્યાએ છે, યત્ર તત્ર સર્વત્ર, બધી જગ્યાએ ભગવાન છે. હિરણ્યકશિપુ બધી જગ્યાએ જોવે પણ ક્યાંય ભગવાન દેખાતો નથી. પણ જ્યારે એક થાંભલો જોયો અને થાંભલામાં કે આ થાંભલામાં તારો ભગવાન છે, ત્યારે પ્રહલાદ મહારાજ દર્શન કરે છે થાંભલામાં, અને થાંભલામાં એને ભગવાન દેખાય છે. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તૈસી. જેની જેવી ભાવના હોય એને એવી રીતે ભગવાનના દર્શન થાય છે. હિરણ્યકશિપુ રાક્ષસ હતો, એને ભગવાન દેખાતા નહીં, પણ પ્રહલાદ મહારાજ ભગવાનની ભક્તિ કરતો હતો, એને ભગવાનના દર્શન થયા કે હા આમાં મને ભગવાન દેખાય છે. ભગવાનના દર્શન થયા. હિરણ્યકશિપુને દેખાતા નહોતા, પણ કદાચ વિશ્વાસ આવ્યો, કારણ કે ભગત છે, કદાચ હોઈ પણ શકે. અને મુષ્ટિકા મારી અને જોરથી એ દિવાલ ઉપર માર્યા, બિંબ ઉપર. એ બિંબ ફાટી ગયું અને એમાંથી ભગવાન પ્રગટ થયા. બોલો નરસિંહદેવ ભગવાન કી જય. આવી રીતે ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુ અને ભગવાનના બહુ જોરદાર યુદ્ધ થયું અને ધમાસાર યુદ્ધ થયું. અને ભગવાને જોયું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો છે, અને અહીંયા પણ સંધ્યાનો સમય થઈ ગયો. કથાની અંદર કેટલો મેળ આવ્યો છે. અને સંધ્યાનો સમય થયો અને ભગવાને હિરણ્યકશિપુને કીધું કે તે જે વરદાન માગ્યા ને એ જોઈ લે. અત્યારે સંધ્યાનો સમય છે, નથી તો દિવસ કે નથી તો રાત. તું કહેતો હતો ને કે હું ઘરમાં ન મરું ને ઘરની બહાર ન મરું, તને હું ઉમરામાં મારી રહ્યો છું, ઘરના ઉમરામાં. તું કે ને હું જમીન ઉપર ન મરું ને આકાશમાં ન મરું, તો હું તને મારા ખોળામાં હું તને મારીશ. તે કીધું કે હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તો હું મારા નખથી આજે તને ચીરી નાખવાનો છું. તું કહેતો હતો ને કે હું નરથી ન મરું, હું પશુથી ન મરું, તો આ મારું અડધું શરીર પશુનું છે અને અડધું શરીર નરનું છે. આવી રીતે હિરણ્યકશિપુના જેટલા વરદાન હતા ને એ ભગવાને બધા પૂરા કરી નાખ્યા. અને પ્રહલાદ મહારાજના એમના જે પિતા હિરણ્યકશિપુની આખી છાતી ફાડી નાખી. અને બધા દેવતાઓ ફૂલોની વર્ષા કરવા માંડ્યા. અને અહીંયા જોરદાર કીર્તન થવા માંડ્યું. બધા દેવતાઓ ભગવાનના કીર્તન કરવા માંડ્યા. તવ કર કમલ વરે નખમદભૂત સિંગા, દલિત હિરણ્યકશિપો તનો ભૃંગ, કેશવધૃતા નરહરિ રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. કેશવધૃતા નરહરિ રૂપા. બધા ઊભા થઈને આપણે બધા કીર્તન કરીએ. सब लोग आ जाइए, वैष्णव भक्त लोग. जय जगदीश हरे, जय जगदीश हरे, जय नरसिंह देव
નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ. ઇધર આવો બાર. જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ. જોરથી વગાડો. જય જય પ્રભુપાદ 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 જય જય. सब लोग नाचिए. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. शूटिंग करो. घुमाओ घुमाओ. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. Hey, Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare. उसको जाके बोलो दिया में घी डालो, दे देंगे घी. वो घर में जाओ. Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare.
सुंदर मुख चंदा भजो रे मन गोविंदा सब देवन में कृष्ण बड़े हैं सब देवन में कृष्ण बड़े हैं कृष्ण बड़े हैं कृष्ण बड़े हैं जैसे तारों में चंदा बजोरे मन गोविंदा हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि तो આજની આરતી જેમણે આજનો એકાદશીનો મહાપ્રસાદ આપ્યો છે અને એવા ભગવાનભાઈ ભરતભાઈ અને બીજા અમારે પ્રભુ આયા હતા એ આરતી કરે આજની बाद में ले लेने का आरती क्या बोला हाँ उनको बुलाओ आरती के लिए हाँ तो खबर से हाँ हरी बोल लगाओ हरी बोल आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की महापुराण भागवत निर्मल सुख मुख विगलित निगम कल्प बल परमानंद सुधारसमय कल सब આગળ લાવો બધી દિવેટો આગળ લાવો लीलारती रस रस निदान की कलिमल मत नित्रिता परिवारिणी जन्म मृत्युमय भव भयहारिणी सेवत सतत सकल सुखकारिणी सुमहौ सती हरि चरित गान की બધા એક સાથે હાથ લગાડી દો आरती अति पावन पुराण की विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी भगवत तत्व रहस्य प्रकाश
રસી કરી દય રસ રાસ વિલાસિની મુક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની કથાય કિંચન પ્રિય સુજાનકી આરતી અતિ પાવન પુરાણ કી હરે કૃષ્ણ કૃષ્ણ